તો બધા કેમ છો ભાઈબંધો? આજે આપણે રાજકોટનો વ્લોગ કરવાનો છે. આજે આપણે રાજકોટ ઉરસમાં જવું છે અને હું તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે અકીલને લેવા જવું છે. અકીલને હમણાં ત્યાંથી ઘરેથી ઉપાડીને ડાયરેક્ટ રાજકોટ. હાલો તમને અકીલ આગળ જ મળાવું તમને. હાલો આપણે અકીલભાઈને લઈ લીધા ભેગા. હવે એને ઘરે શૂટ ના કર્યું, અહીંયા બહાર નીકળીને કર્યું. હવે એને ચાલુ ગાડી શૂટ કરી નાખ્યું. આપણે ડાયરેક્ટ હવે જાવું, પેલા કાલાવડ જાવું ને પછી ત્યાંથી ડાયરેક્ટ રાજકોટ જાવું. હું અકીલભાઈ રેડી ને? હાલો રેડી. ચા વધારથી પેલા ચા ને ફાંકી વગર તો આગળ ડગલો જ નહીં ભરવાનો, પછી જ આગળ વધવાનું. ચા પી લે, ચા પીને પછી નિરાતે નીકળી આગળ. ખટિયા ભૂગી ગઈ. ચા તો પીવાઈ ગઈ, બાકી બનાવી લઈ રગડા જેવી. પછી આપણે નિરાતે નીકળી અહીંથી સીધા કાલાવડ. તો આપણે હજી ખેરસરા પહોંચ્યા છીએ. અહીંથી રાજકોટ 20 કિલોમીટર જેટલું દૂર છે. હા, ચા પાણી પી લીધા, બાકી બને પછી આગળ નીકળી પાછા. 18 કિલોમીટર જ ખાલી રાજકોટ. ત્યાં પૂગી લઈ લ્યા ખેરસરા પી ગયા. હા, કંઈક હોટલ હે. તો આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ ફાઇનલી. હવે આપણે ભાઈબંધના ઘરે જવાનું હોય ત્યાં જાય પહેલાં તો, પછી આગળ આવીને આપણે વિચારીએ કે આપણે ઉરસના દરગાહે સલામ કરવા જવું છે. હાલો તો આપણે રાજકોટ આવી ગયા હતા ને હવે ઇમરાનભાઈના સાહિલભાઈના ઘરે આવ્યા અહીં. હવે અહીંયાથી હમણાં નીકળશું બધા ઉરસ માટે. દુઆ સલામ કરી આવી. આમાં હે ને એવું છે કે ઇમરાનભાઈ જરાક હે ને ગાપચી किरिश का सुनने का गाना किरिश का सुना किरिश का મારી જાય એમ કે મને નીંદર આવી છે, હું થાક્યો. આ છટકી ગયો હવે. મને થોડોક થાકોડો વધારે લાગી ગયો એટલે હું સુઈ જાઉં. સાહિદભાઈ નું ભાઈગા રોકેટ થતો જાય. હું જાઉં છું. આવો હાથી જેવો મારું ઘીનો ડબરું લઈને હું જાઉં છું. મારો ઘીનો ડબરો લઈને હું જાઉં છું. આપડા સાહિદભાઈ આવી. अरे भाई ये क्या तुम्हारी तो शक्ल ही बदल गई. એમ તો એન્ટ્રી બેન્ટ્રી મારે. હાલો હવે આપણે ગેબન સબીર ની દરગાહે જઈએ. દુઆ સલામ કરતા હોય. मैं तो ये समझ रहा हूँ कितना बोलूंगा तब ये सब सुनेंगे, पता नहीं आज से बोलूं तब भी सुन लोगे होंगे, इसलिए मुझे जरा पहले दूर खड़े रह करके अंदाजा लगाना चाहिए था. और मैंने कोशिश भी की थी, लेकिन चूंकि उस वक्त जो नात पड़ी जा रही थी उसमें नात की आवाज कम आ रही है. देखना जायज है, अगर देखा तो मुझे अंदाजा लगा कुछ उंगलियां भी ऐसे हो रही है. चाहे किसी और माना में हो या न भी हो, दहर में दहर माना जमाना. સાહિલભાઈ જો સમોસા દબાવે અકીલભાઈ ને દોરાજીના પ્રખ્યાત સમોસા. આપણો ચિકન દાના બને 70 વાળું 180 ખાલી 70 ભાઈ હોટલ દોડિયા. હા, આપણે હમણાં સમોસા ખાધા અને ચિકન દાના ખાધા. ભાઈને ચીકલી ખાવી છે. હું ભાઈને કઈ ચીકલી ખાવી છે તો આપણે ચીકલી ગોતવા જઈએ. તરેલી અચ્છા શેકેલી કઈક એને કઈક યુનિક ગોતે. હવે હમણાં જડે પછી કહું તમને દેખાડું. હા, તલાશમાં જારી છે. ઉરસ ક્યાં હતો ને આ ક્યાં હે? આપણે તો ચીકલી મેલી નથી. જો કેટલા વાગ્યા હે? 1 કલાક થી આટા મારી બરાબર.
ભાઈ ને ખાવું નહીં, મેળ આવ્યો નથી કે બરાબર. હવે કે આગળ જઈને જોવું ભાઈ ને જે ખાવું એ જોવું નહીં, ખવડાવશું. હવે એને ભાઈની ડિમાન્ડ વધતી જાય છે એટલે આ ભાઈને હવે આપણે તમે ચા પીવડાવી દો ને 10 વારી હા એટલે કામ પતે, હું વયો જાઉં ઘરે ભાઈ. બરાબર હાલો બરાબર. પતી ગયું. તો હજી તારી ઈચ્છા હોય ખાવા બાબતની તો અમે પૂરા કરી દો. સાહિલભાઈ નું કઈ ભેગું થયું નહીં, ચા પીવા આવી ગયો, ખાવાની મેળ આવ્યું નહીં ભાઈ ને. હવે ચા દાબે હે ને સાવજ બાકી કાપી નાખ એટલે હજી અમારો વકીલભાઈ આવે. ચા ચા બસ ચા, બીજું કઈ દેખાતું જ નથી. આપણે અત્યારે ખેરસ્તા પહોંચી ગયા છીએ. સવારે જરાક ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે આપણે વિડીયો બનાવ્યો નહીં. ખેરસ્તા ચા પાણી પી ચા પાણી પીને હમણાં કાલાવડ નીકળશું. આપણે હવે કાલાવડ પહોંચી ગયા. કાલાવડમાં આવ્યા હતા એક ફ્રેન્ડની મુલાકાત લેવા આપણે. એની મસ્ત અહીંયા દુકાન છે. સાહિદભાઈ ને આપણે અહીંયા કપડા ગમી ગયા બરાબર. સજાદભાઈ આપડા બેઠા સજતભાઈ આમ ગોળી પાઈ દીધી એટલે સાહિદભાઈ એને આમ કપડા જોવા માંડ્યા. આપણે કરી નાખો. 50% ડિસ્કાઉન્ટ દેશો ને ભાઈ? ભાઈ જવાબ નથી દેતા કઈ. હા તો વાંધો નહીં, બરાબર કઈ વાંધો નહીં. સાહિદભાઈ ડન કરી નાખી બરાબર ને? જો કરી નાખીએ. જય જય પાંડા આંડા ટેન્ટા. હવે ઓકે કરો હાલો. હવે તારો વારો હાલ. અકીલે ને મેં બે સેમ કપડા સેમ જોડી લઈ લીધી છે. ફાઇનલ કર્યું બેયના સેમ. કાંઈ વિચાર નતું પણ ઓલે કીધું કે લઈ લ્યો ને તો લઈ ગયો. રેડી ને? ખર્ચો કરાવી નાખ્યો. ખર્ચો કરાવી નહીં. એમ કઈ ફોન લાવીને અહીં બોલાવ્યા. એક 10 ની ફાંકી ખવડાવી ડુપ્લિકેટ ને 3-4 હજાર માં નાની દીધી એલા 50 તોલા બાપ રે. હાલો ચાલે છે 200-500 દિયા ચા પાણી ને બધી નાની ગવના દીકરા આને પકડી નાખ એટલે એ છોકરા શરમાઈ જાય. આ પકડી રાખ. મરાય ને બેટા. તારી માસીના ભાણિયા આમ રાખ ને. વાહ આ શોપિંગ કરી લીધી છે, નીકળી હવે ઘર બાજુ. આપણે ભાઈ કપડા લઈ લીધા. આપણે કાલાવડથી તો નીકળી ગયા છીએ. રસ્તામાં જ આગળ ખટિયા ચા પાણી પીશું, બ્રેક લેશું, પછી આગળ જશું, નીકળશું લાલપુર તરફ. બરાબર? હાલો જઈએ. ખટિયા તો બચી ગયા છે. ચા પાણી પીને નીકળી આવે નિરાંતે. હાલો થોડીક બ્રેક લઈ. ફાટક બંધ છે, ટ્રેન આવે છે. કન્ટેનર ભર્યા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લાલપુર. ઓલા પંપે કહું સબીરભાઈ કામ કરે જ છે 24 કલાકથી એક તારા મંડાણા. વેલકમ બેક. તો આપણો આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. આપણે બધું ભૂગી ગયા ને કામ ધંધે લાગી ગયા છે. તો અહીંયા જ એન્ડ કરી નાખીએ આપણો વ્લોગ. તમને મજા આવી હોય તો લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થોડુંક સપોર્ટ દેખાડો યાર તો અમારું મન થાય બીજો વિડીયો મૂકવાનો. બાય.